સાહેબ બનગે પરમ પિતા પરમાત્મા જે મફતમાં સુખ મળે છે તેની હું લેવા મહેનત કરો છો? મહેનતથી સુખ મળે છે, પણ તમારા મહેનત કરો એટલું જ સુખ મળે છે, પાછું વયું જાય છે. પરમ પિતા પરમાત્માનું સુખ છે એ આવતું નથી અને જાતુંય નથી, એટલે સુખ છે. ને આપને મગજમાં એવું બેસી ગયું કે મહેનત કરી તો જ સુખ મળે. પરાયણે સુખી ન થાવ, મહેનત કરીને સુખી ન થાવ. કર્મ અને હારે જે બંધારણ છે એ સુખ દુઃખ ઇન્દ્રિયો માટેનું છે. તમે એને દંભ ન આપો. પ્રેમ છે એ પરમાત્માના ઘરનો છે, પ્રીત છે તે શક્તિના ઘરની છે. કંઈ કરવું નથી પડતું, એ તો છે જ, પણ આપણને એવું મગજમાં ગરી ગયું છે કે આપણે મહેનત કરી છે. રાવણે બધું કર્યું, 33 કરોડ દેવી દેવતાને હાસિલ કર્યા, તોય સુખ મળ્યું નહીં. બધાએ બહુ મહેનત કરી, સુખ મળ્યું પણ તોય રહ્યું નહીં. પણ ઇન્દ્રિયનું છે. આ બાળક છે અને હું તમે સુખ દેવા જાઓ છો? એની પાસે તરત એવું કેવું કર્મ છે તો એને આમ સુખ મળે ને એ આનંદ કરે. પણ બ્રહ્મ તત્વ એમાં ચેતન હોય છે. જો કર્મની હિસાબે એને કોઈ પણ તકલીફ થતી હોય તો આપણે એનું પરિવર્તન કરી શકીએ. આને કંઈ દર્દ છે, ભૂખ લાગે તો રોવું, મમતાને ઓળખવું. તમે જુઓ તો ખરા, ઓટોમેટિક બધી વસ્તુ છે. એને માને તરત કોન્ટેક્ટ થઈ જાય કે આને ભૂખ લાગી છે. ઓહો, આપણું પારલબ્ધ તો પ્રથમ પેલા જન્મ થયો ત્યાં તો બધું થાળી ક્યાં રાખી છે? માની મમતા, તેમાં બે વસ્તુ બંધાયેલી હોય છે, પ્રેમ ને પ્રીત. કોઈ પણ વસ્તુ છે મહેનતથી બન્યું, પણ એ પાછું વયું જવાનું છે. એટલે પરાયણે મહેનત કરીને સુખ ન મેળવો. કોઈ પણ વસ્તુ પરાયણે બહુ દાન પુણ્ય કરીને પુણ્ય ન મેળવો. પરાયણે યોગી ન બનો, પરાયણે ભક્ત ન બનો. સહજ નિષ્કામના વસ્તુ છે. તીખું આપણે લગાડવું હોય, આમ જરીક સહજ લગાડો, લાગી ગયું. હવે વધારે ઓછો થયો એટલે એનું કર્મની ગતિ પકડી લીધી, તરત ને તરત ઇન્દ્રિયો. એનો સ્વભાવ છે, સ્થૂળ દેહનો સ્વભાવ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા એ એનો સ્વયં પોતાના ઇન્દ્રિયોનો સ્વભાવ છે. 6 રસનું તમને આપવું, એક એક એની અંદર એવું તત્વ બિરાજમાન છે કે તમને એ વસ્તુ આપે છે. એનો અહેસાસ અને અનુભવ કરવા માટે પણ ગતિ પડી છે. એટલે ભલામણા મન છે ને, મન 4 યુગ સુધી સમાધિ લગાડી શકે. હવે આપણને 5 મિનિટ શાંતિ મળી હોય તો આમ થઈ જાય ઓહો, જિંદગી બીજું કંઈ નથી. 5 મિનિટ દુઃખ મળ્યું તો એમ લાગે જિંદગી બીજું કંઈ છે જ નહીં. 5 મિનિટ ખાલી યુદ્ધ જોવાઈ ગયું તેમ લાગે દુનિયા બધા બાધ્ય જ છે. દવાખાનામાં જઈ તેમ લાગે બધા દાખલ છે. રોગીને જઈ તો બધા રોગી જ લાગે, ભોગીને જઈ બધા ભોગી જ લાગે. એટલે ભાઈ સાહેબ એ બધા સમુદ્રો છે, બધા સમુદર છે. સ્થૂળ દેહની હારે જોડાયેલી વસ્તુ છે. આપણું શરીર 5 તત્વોથી બંધાયેલું છે, એટલે બધા એને જોડાયેલું છે. પણ એમાં પરમાત્મા ક્યાંય એનું જોડાયેલા નથી. એટલે જે સ્થિર વ્યાપક સર્વ આગળની સ્ટેશનમાં જે વાત કરી આપણે, વ્યાપક સર્વવ્યાપક પરમપિતા પરમાત્મા સહજ રહો,
બસ. અને સ્થિર એને તમે અહેસાસ અને ફીલ કરતા શીખો. ગમે એવી હસ્તીઓ હોય પણ એ તો પાપની પુણ્યથી ને એની ગતિ છે, કર્મ ધર્મની ગતિ છે. એની અંદર એવી મતિ લાવો, એવો અહેસાસ લાવો. સાહેબંદગીનો ભાવાર્થ શું થયો? બસ છુટકારો મેળવવો. પરાયણે કોઈ વસ્તુ નથી જોતી. પ્રકૃતિ પરમાત્માની ગતિની હારે કારણ વગરનું ન હોય. જ્યાંથી બંધારણ થયું ત્યાંથી કે લય સુધી એને ઇન્સાફ કહેવામાં આવે છે. જેવી ભક્તિ કરતા હોવ, જેવું કર્મ કરતા હોવ, જેવું ધ્યાન કરતા હોવ, જેવો યોગ કરતા હોવ, કાંઈ પણ એનું ફળ દેવું તે કુદરતને આધીન છે. આ તો આપણને 5 રૂપિયા દાન થઈ ગયો, હા તો હમાતો ન. એલા ભાઈ સાહેબ, દાનની ક્યાં કરો? પિંડના પિંડ આપી દીધા, બલિદાનોના બલિદાનો આપી દીધા. 1 કરોડ મનુષ્ય જ્યારે મૃત્યુને આધીન થાય ત્યારે એક બ્રહ્મ તત્વ નીકળે અંદરથી. હું બીજી ગતિની વાત કરવી? આ તો સહજ એવી ખબર પડે. સહજ સમાધિની વાત છે. સહજ સમાધિ છે ને, એ આખા યુગોની એને સંધાન બતાવી દે એનું. એમાં એ ગતિ આપે છે. તારે મતિ આવે, મતિ આવે એટલે સત્ય બની જાય. સત્ય બની જાય પછી એનું કાંઈ બનતું નથી. અહેસાસ રાખો. પરાયણે ધ્યાન ન કરો. શાંતિ છે ને શાંતિ હું લાવો ગોતવા નીકળો. તમારું પારલબ્ધ જે છે, આપણા મા બાપે જે કાંઈ કર્મથી ને આપણું બંધારણ જે થયું છે એનું પારલબ્ધ પહેલેથી આપણું આવી શક્યું છે. પરાયણે સુખી થવું, પરાયણે દુઃખી થવું, સારું સારું મેળવીને બધાની હારે તમે એકાબીજાના ધંધે સડી ગયા. કેવું ખબર? ઓલા ભાઈ કેવી હું કરું. એલા ભાઈ સાહેબ, એ તમે રહેવા દો. આ અનેક રાણા રમી ગયા વિશ્વની અંદર. હેલા રાવણ જેવા આપણે એનું રવાડું નથી. તોય જેને સ્વયં બ્રહ્મ હતા એને આ તત્વને લેવા આવવું પડ્યું. આ તમે વિચાર તો કરો. મંદોદરી મહાસતી હતા. મા શક્તિને લાવ્યા એટલે એને એમ કીધું કે આ આપણું નથી. તમે એને માનો, તમારે એનું કરવું છે. એ ન થાય. અમે બધું ભલે કર્યું. મંદોદરીનું મહાસતીમાં નામ છે. આપણે આગળના એપિસોડમાં એક વાત કરી હતી કે લક્ષ્મી છે એ પાણીમાંથી પ્રાપ્ત થયા, મા સીતાજી છે એ ધરતીમાંથી પ્રગટ થયા, દ્રૌપદી છે એ અગ્નિમાં જ પ્રગટ થયા. કોઈની દીકરી નથી. એ મૂળ તત્વ છે. ધર્મને કાંટે લાવવા માટેના તત્વ છે. આ ત્રણેય તત્વો ભેગા થાય છે ને એટલે અમીરસ ધારા બને. મહાપુરુષો એનું સેવન કરે છે અને આપણે બીજે ધંધે ચડી ગયા. તમે ક્યાંય બીજામાં કાંઈ નહીં, માલિકનું નામ આવડે તો ભલે, ન આવડે તો ભલે, એક ખાલી અહેસાસ રાખો ને એટલે બધી ગતિ ઓટોમેટિક તમને ખુદ પોતાને અહેસાસ થાય. કોઈ આ મંજ કરો તો મેળ આવે એવું કંઈ છે નહીં. એવું ન કરો. સાહેબ બંદગી, પરમપિતા પરમાત્મા, મને તો ખૂબ ખૂબ આ જે કાંઈ પરમપિતા પરમાત્માની કૃપાથી જે ધારા મળે છે તે પ્રમાણે વાત કરું છું. આપણે કોઈ ભણેલ ગણેલ વિજ્ઞાનમાં કોઈ પડેલા નથી, પણ જે આપણને મતિ આપતા હોય છે એ મતિ પ્રમાણે ખૂબ ખૂબ કાંઈ છે નહીં. અને આવા બધા વ્રતમાન અણશ્રદ્ધામાં આપી દેવા એ બરાબર નથી. માનો, બધાને માનો, પણ એવા ન માનો કે હરવાર દુઃખી વતન થતા જાય. એવું માનવાની જરૂર છે. કાં કર્મ થવાનું, કાં ધર્મ થવાનું છે. કોઈના કામમાં ન આવે એવું થાય તો રાક્ષસ સિવાય બીજું કાંઈ બનતું નથી. જેટલી સ્થૂળતા પકડાઈ જાય છે એટલું પરિવર્તન બગડી જાય છે. જેટલી ઉપરની ગતિ જાય એટલી હળવી થતી જાય છે. નીચેની ગતિ આવે એટલે ભારે થતી જાય છે. હું લેવા આટવા આવશો એ પાનમાં આંટી મેલો તો પૂર્ણ સમજાય. મહાપુરુષોને લ્યો,
સાહેબ ધણીને લ્યો, નિર્ગુણ તત્વને ધારણ કરવાથી આ ગતિ બધી મળે છે. આપણે જેથી બન્યા છે એ અંદર છે, એ કોઈના બનાવેલા નથી પ્રાઇવેટ. આપણા મા બાપને જો આવા બનાવ્યા હોય, ઓહો, બસ બીજી શું વાતો કરવી, બધું એ બનેલું છે, ઓટોમેટિક બનેલું છે. પણ તમે ન બની જાઓ એમાં કાંઈ. સાહેબ બંદગી. જય પરમ પિતા પરમાત્મા.